નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ 2019નું પેપર સોલ્યુશનમાં આજે આપણે છેલ્લા 10 પ્રશ્નો 81થી 90 નંબર એની ચર્ચા કરીશું અને આજે આપણું જે આ સોલ્યુશન છે એ પૂરું કરીશું. તો પહેલો પ્રશ્ન આપણો છે, G0 તબક્કામાં કોષો. તો અહીંયા G0 તબક્કામાં શું થાય છે? તો આપણે કોષ ચક્રને યાદ કરી લઈએ કે કોષ ચક્રમાં શું થાય. તો આપણે જાણીએ છીએ મુખ્યત્વે કોષ ચક્રની અંદર મુખ્ય બે અવસ્થાઓ છે. એક છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો. આંતરાવસ્થાની અંદર મુખ્ય 3 તબક્કા છે, G1, S અને G2. ઓકે, અને એમ તબક્કાની આપણે વાત કરીએ તો એની અંદર જે છે એ મુખ્ય બે ભાગ પડશે. એક છે કોષ કેન્દ્ર વિભાજન અને બીજું છે કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનની અંદર 4 અવસ્થાઓ આપણે જાણીએ છીએ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ચોથી અવસ્થા છે અંત્યાવસ્થા. આ 4 અવસ્થાને અંતે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બને છે. આવી રીતે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આ કોષ કેન્દ્ર વિભાજન થશે. અને ત્યારબાદ કોષ રસ વિભાજન થાય. અને કોષ રસ વિભાજન થાય એટલે એક કોષમાંથી 2 કોષ બને છે. આવી રીતે હવે આપણે અહીં કીધું છે કે G0 તબક્કામાં કોષોનું શું થાય. તો G0 તબક્કોની અંદર જે કોષો છે એ કોષ ચક્રમાંથી બહાર આવે છે. તો આવું ક્યારે થાય છે? તો અહીંયા જે કોષ વિભાજન પામ્યા બાદ જે નવા કોષો બને છે એ કેટલીક વખત કેટલાક કોષો વિભાજન પામતા નથી. બરાબર, નવા બનતા કોષો એ વિભાજન પામવાનું બંધ કરી દે છે. બરાબર, અને એવું ક્યારે થાય છે કે જેમ કે હૃદયના કોષો હોય તો એ વિભાજન પામશે નહીં. બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. કેટલાક કોષો જે છે ક્યારેક વિભાજન પામે છે. તો એ કઈ પરિસ્થિતિમાં વિભાજન પામશે કે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. બરાબર, એ ત્યારે જ વિભાજન પામે. બરાબર, તો આવા કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી, પરંતુ એવા કોષો શું થાય છે? જીવન અવસ્થામાંથી બહાર નીકળી જાય છે. ઓકે, અને G0 અવસ્થામાં આવી જાય છે. આ અવસ્થાને આપણે નિષ્ક્રિય અવસ્થા જે છે કહીશું, અથવા તો કોષ ચક્રની વિરામી અવસ્થા પણ કહેવાય છે. બરાબર, નિષ્ક્રિય અવસ્થા અથવા તો કોષ ચક્રની વિરામી અવસ્થા પણ કહેવાય છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે. ચયાપચયની દ્રષ્ટિએ આ કોષો સક્રિય હોય છે, પરંતુ ખાસ વિભાજન પામતા નથી. વિભાજન પામતા નથી. પણ એ પણ યાદ રાખવું કે આવશ્યકતા પ્રમાણે જે છે તેનું વિભાજન થઈ શકે છે. અહીંયા જે લખ્યું એમ ક્યારેક જ વિભાજન થાય છે. ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોનું નુકસાનને કારણે જ્યારે
બદલાવાના હોય ત્યારે વિભાજન થાય છે. ઓકે, તો આ ટોપિક તમને સમજાઈ ગયો હશે. બરાબર. તો અહીંયા કોષ ચક્રમાંથી જે છે G0 તબક્કામાં કોષો બહાર આવે છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પાંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો વંદાનો જે પાચન માર્ગ છે એની અંદર કંઠનળી, ત્યારબાદ અન્નનળી, ઓકે, પછી અન્ન સંગ્રહાશય, પેશણી, શેષાંત્ર, કોલોન અને મળાશય આવે. તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ વંદાના પાચન તંત્રની આકૃતિ દોરીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણે કંઠનળીથી શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ આપણે આ રીતે અન્ન નળી, કંઠનળી, પછીનો ભાગ અન્નનળી, પછી અન્ન સંગ્રહાશય દોરીએ છીએ. અન્ન સંગ્રહાશય પછી જે છે પેશણી આવે છે અને પેશણી પછી તમને યાદ હોય તો આવી રીતે આપણે એક આમ રાઉન્ડ કરીએ છીએ. એ મધ્યાંત્રનો ભાગ છે. જો કે અહીંયા મધ્યાંત્ર નથી પણ ડાયરેક્ટ શું આપ્યું છે? શેષાંત્ર. તો મધ્યાંત્ર પછીનો જ ભાગ જે છે એ શેષાંત્ર આવે છે અને શેષાંત્ર પછી કોલોન, બરાબર, અને કોલોન પછી મળાશય આ રીતે આવે છે. ઓકે, તો માટે આપણો જે વિકલ્પ બી છે એ સાચો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી વાયુઓની કઈ જોડ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે? તો અહીંયા આપણે બુકની અંદર જે છે ગ્રીન હાઉસ વાયુઓનું સાપેક્ષ યોગદાનનો એક ચાર્ટ આપ્યો છે. એ ચાર્ટની અંદર આપણે જોઈએ તો કઈ રીતે છે, તો મુખ્યત્વે આ રીતે જે મોટો ભાગ છે 60% CO2નો છે, કાર્બન ડાયોક્સાઇડનો છે. ત્યારબાદ N2O જેનો ભાગ 6% જેટલો છે. એના પછી જે CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન્સ છે, એ 14% છે અને બાકીનો 20% જે છે એ મિથેન છે. તો આ બધા જ વાયુઓ જે છે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. તો જોઈએ હવે આમાંથી આપણે જોડ પસંદ કરવાની છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન તમે જોઈ શકો છો, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, બરાબર. તો અહીંથી સીધો જ જવાબ, આ જો તમને ચાર્ટ યાદ હશે તો સીધો જવાબ મળી જશે. મિત્રો, આ જે પ્રમાણો છે એ પણ તમને MCQમાં જે છે પૂછી શકાય છે. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષામાં, નીટ બોર્ડની કે ગુજકેટની પરીક્ષામાં આ ચાર્ટ યાદ રાખજો એટલે ઉપયોગી થશે. ઓકે, તો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. યુગોદ વૃષ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિને કારણે હોય છે તે આ છે, બરાબર. તો યુગોદ વૃષ દ્વારા રજૂ કરાયેલ વિવિધતા કે વિકૃતિ એ અસ્તવ્યસ્ત છે અને દિશાવિહીન છે. ઓકે, યુગોદ વૃષ દ્વારા જે વિકૃતિની વાત કરવામાં આવી છે, જે વિકૃતિવાદ આપ્યો છે, એમાં કીધું છે કે એ વિકૃતિ અસ્તવ્યસ્ત તેમજ દિશાવિહીન છે, બરાબર, કોઈ પણ ટાઈમે થઈ શકે એ રીતે. એના પછીનો ક્વેશ્ચન લઈએ. નીચે પૈકીનો કયો જાતીય સંક્રમિત રોગ કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી? તો અહીંયા જનનાંગીય હર્પીસ જે છે એનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી. આ ઉપરાંત બીજા 2 રોગો પણ છે. એક છે હિપેટાઇટિસ બી અને HIV એઇડ્સ. ઓકે, આ બંને 3 રોગો તમારી બુકમાં આપ્યા છે આપણને કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી. આ 3 જાતીય સંક્રમિત રોગ જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી, બરાબર. એના પછીનો
નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા પારદર્શક પટલ માટેના વિધાનો આપ્યા છે. તો પારદર્શક પટલ એ બાહ્ય છે, પારદર્શક છે અને રક્ષણાત્મક પ્રોટીનનું બનેલ આંખનું આવરણ છે. માટે આપણું વિધાન બી એ અહીંયા સાચું છે. એના પછીનો ક્વેશ્ચન લઈએ તો અહીંયા પ્રશ્ન છે, અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરતા ગર્ભાશય યાંત્રિય સાધનને પસંદ કરવાનું છે. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું સાધન કયું છે? તો લિપસ લૂપ જે છે એ બિન ઔષધીય આયુડીસ છે, બરાબર. ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ જેને આપણે કહીએ છીએ. મલ્ટીલોડ 375 એ કોપર મુક્ત કરતા આયુડીસ છે. ઓકે. અને પ્રોજેસ્ટાસર્ટ અને LNG-20 આ બંને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયોડીઝ છે, બરાબર. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયોડીઝ છે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન લઈએ. માટે આપણું વિધાન ડી એ સાચું છે. એના પછીનો ક્વેશ્ચન લઈએ તો હિમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. તો જ્યારે યુરેમિયા થાય છે, બરાબર, ત્યારે હિમોડાયાલિસિસ કરાવવું પડે છે. એટલે કે જ્યારે મૂત્રપિંડ એ બરાબર કાર્ય ન કરે એ વખતે કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ થતો હોય છે. તો જો કૃત્રિમ મૂત્રપિંડ વાપરવામાં આવે તો પહેલો પ્રશ્ન શરીરમાં નાઇટ્રોજનયુક્ત અશુદ્ધિઓની જમાવટ. હવે આ જે અશુદ્ધિઓ, નાઇટ્રોજનયુક્ત અશુદ્ધિઓને દૂર કરવા માટે જ કૃત્રિમ મૂત્રપિંડ વપરાતું હોય છે, બરાબર. એટલે જે છે આ વિધાન ખોટું છે. વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. પણ અહીંયા જે છે એ કૃત્રિમ મૂત્રપિંડના કારણે જે કંઈ વધારાના પોટેશિયમ આયનો છે એનો નિકાલ થઈ જાય છે, બરાબર. માટે આ વિધાન પણ ખોટું છે. પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડે છે. તો આ વિધાન જે છે એ સાચું છે. કેલ્શિયમ આયનોનું જે અભિશોષણ છે એ કુદરતી મૂત્રપિંડ છે એ ઘટાડે છે, બરાબર. અને બીજું આરબીસીના નિર્માણમાં ઘટાડો કરે છે. મૂત્રપિંડની અંદર ઇરિથ્રોપોએસિસની ક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે છે મૂત્રપિંડે. ઇરિથ્રોપોએસિસ એટલે કે રક્ત નિર્માણની ક્રિયામાં, આરબીસીના નિર્માણમાં. પણ અહીંયા કૃત્રિમ મૂત્રપિંડના કારણે શું થશે? આરબીસીના નિર્માણમાં ઘટાડો થશે. માટે સી અને ડી વિધાન એ સાચા છે, જ્યાં આપણો વિકલ્પ જે છે એ ડી છે. ઓકે. તો એના પછીનો ક્વેશ્ચન આપણે લઈએ તો પ્રશ્ન છે, અભિવ્યક્ત શ્રેણી એટલે કે પ્રદર્શિત શ્રેણી શૃંખલા, અભિવ્યક્ત શ્રેણી શૃંખલા અથવા તો પ્રદર્શિત શૃંખલા લેબલ, જેને આપણે ESTs કહીએ છીએ, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, બરાબર. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ એટલે શું? તો એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ એટલે કે બધા જનીનો જે RNAના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે એને આપણે શું કહીશું? એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, બરાબર. જે પણ જનીન છે એ RNAના સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકતો હોય, બરાબર, એને આપણે કહીશું EST, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. ઓકે. એક બીજું પણ આપણી બુકની અંદર એવી વ્યાખ્યા આપી છે જે પૂછી શકાય એવું છે, સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન એટલે શું? તો આ બંને વ્યાખ્યાઓ ખાસ યાદ રાખી લેજો. સિક્વન્સ એનોટેશન એટલે કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી. કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી
તેના કાર્યોને નિર્ધારિત કરવાનું છે. જાણકારી પ્રાપ્ત કરી અને તેના કાર્યોને નિર્ધારિત કરવું, એને આપણે કહીશું સિક્વન્સ એનોટેશન. વ્યાખ્યા તમારે બંને યાદ રાખવાની છે. અહીં બે વસ્તુ છે. એક તો છે ESTs, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ, જેમાં જનીન કે જે RNA સ્વરૂપમાં અભિવ્યક્ત થાય એને કહેવાય એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. અને સિક્વન્સ એનોટેશનનો મતલબ થાય છે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ એટલે કે સંકેતન કરતા હોય એવા અને સંકેતન ન કરતા હોય એવા અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરવી અને તેના કાર્યોને નિર્ધારણ કરવું, એને કહીશું આપણે સિક્વન્સ એનોટેશન. ઓકે, અને આપણો છેલ્લો ક્વેશ્ચન આપણે લઈએ. રિયો ડી જાનેરો ખાતે 1992માં મળેલી પૃથ્વી સંમેલન આના માટે બોલાવાયેલ છે. બરાબર. રિયો ડી જેનેરો ખાતે 1992માં મળેલ પૃથ્વી સંમેલન આના માટે બોલાવાયેલ. તો પૃથ્વી સંમેલન અથવા તો જે પૃથ્વી પરિષદ જેને આપણે કહીએ છીએ, એનો જે મુખ્ય હેતુ હતો એ હતો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને તેનો ચિરંતર ઉપયોગ અને તેના લાભો માટે કરવું. બરાબર છે. તો આ પ્રશ્ન જૈવ વિવિધતા અને સંરક્ષણના છેલ્લી જે ફકરો છે ત્યાંથી લીધેલો છે. એવું ને એવું બીજું પરિષદ પણ છે, વિશ્વ પરિષદ. બંને પ્રશ્નો ખાસ ધ્યાન રાખવાનું, પૃથ્વી પરિષદ અને વિશ્વ પરિષદ. બરાબર. તો આ જે વિશ્વ પરિષદ છે એ 2002ની અંદર દક્ષિણ આફ્રિકામાં જે જોહાનિસબર્ગ છે ત્યાં જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર જે છે એ ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ જે છે યોજવામાં આવી હતી. બરાબર. અને જેમાં વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી હતી. 190 દેશોએ. અને એમને વચન આપ્યું હતું કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં એ નોંધપાત્ર ઘટાડો કરશે. ઓકે, તો અહીંયા બે, એક તો પૃથ્વી પરિષદ અથવા તો પૃથ્વી સંમેલન અને બીજું છે વિશ્વ પરિષદ, જે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 2002ની સાલમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ કરીને એનો જે ટોપિક હતો એ યોજવામાં આવી અને એ વખતે 190 દેશોએ ભાગ લીધો હતો. ઓકે, તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. બરાબર. તો આ સાથે આપણું નીટ 2019નું જે પેપર સોલ્યુશન છે 1 થી 90 પ્રશ્નો એ પૂરા થાય છે. આપણે 90 પ્રશ્નો તમે ધ્યાનથી જોશો તો મોટા ભાગના પ્રશ્નો નિયરલી 85 ક્વેશ્ચન એ આપણી જે NCERTની બુક છે એમાંથી જ છે. 11th અને 12thની જે બુક છે એમાંથી જ પૂછાયેલા છે. એટલે તમે સમજી શકો છો કે આપણી બુકનું મહત્ત્વ કેટલું છે. બરાબર. તો આપણી બુકના આ પ્રશ્નોને બરાબર તમે 11મા અને 12માની બાયોલોજીની બુક બરાબર જો તૈયાર કરશો તો 100% બાયોલોજીની અંદર તમે નીટમાં પણ સારું પરિણામ મેળવી શકશો. ઓકે, તો તમને જો આ લેક્ચર ગમ્યું હોય તો લાઈક જરૂર કરજો. જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવજો મિત્રો.